4 વડે બંને વિભાજ્ય છે। 2 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ કેટલું થશે? આમાં રાઈટ આન્સર ઓપ્શન ડી આવશે। કે જવાબ કેટલો આવ્યો તો મને એક્ઝેક્ટ યાદ નથી, પણ આ 25,000 છે ને એના ગુણ્યા 25.44% કરો એટલે તમારો જે જવાબ એની ફાઇનલ આન્સર થાય, જે આમાં વિકલ્પમાં 5300, હા 5300 આવે છે, ઓપ્શન નથી, ઓપ્શન ડી। 1000 રૂપિયાનું 12% વાર્ષિક વ્યાજ દરે 2 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ કેટલું થાય? જે લોકો કટ્ટર બીકેપીએનો એને બધાને ખબર છે કે 12% લેખે ચક્રવૃદ્ધિ વ્યાજ 12 + 12 + 12 ના 12 આમ થાય। અને હજી જેને હાવ ટૂંકમાં ભેંસકી પાઠશાલાને ઓગારી નાખી હોય, લોહીમાં આમ ઇન્જેક્શન ભરાવો અને અંદરથી બીકેપી ગ્રુપ નીકળે ને, જેનું લોહીનું ગ્રુપ બીકેપી નવું ગ્રુપ, એક આપણે બ્લડ ગ્રુપ નવું આવ્યું બજારમાં, A પોઝિટિવ, B પોઝિટિવ, O પોઝિટિવ, નેગેટિવ હોય ને, એવું હવે એક નવું ગ્રુપ આવ્યું છે, બીકેપી પોઝિટિવ ગ્રુપ। તો બીકેપી પોઝિટિવ ગ્રુપ જે લોકો ધરાવે છે એ બધાને સીધી ખબર પડે 12² 144 વધી આવી 1, 12 × 24 ને 25.44% થાય ચક્રવૃદ્ધિ વ્યાજ થાય। તો 25,000 ના સૌથી પહેલા હું એમ કહું 25% શોધો। 25,000 ના 25% એટલે 6,250 થાય। હવે તો કે 25,000 નો 1% શોધો। 1% એટલે કેટલા થાય? 250। 250 ના કેટલા શોધવાના છે? 0.44। ખબર પડી? 250 ના 0.44 શોધવાના છે, એટલે 25 × 44 અને 4 વડે ભાગો તો 11 અને પાછળ એક 0। કોઈ પણ સંખ્યાને 25 થી ગુણવાની હોય તો 110 બીજો ગુણાકાર થાય તો 6,360 રૂપિયા થશે। તો અહીંયા આન્સર શું આવશે બાળકો? 6,360।